નમસ્કાર ખેડૂત મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિ પ્રગતિ યુટ્યુબ ચેનલ અને હું છું નિલેશ હળિયા. આજે આપણે હવામાન વિશે વાત કરવાની છે કે આગામી 7 કે 10 દિવસ હવામાન ગુજરાતનું હવામાન કેવું રહેવાનું છે અને વરસાદની શું પરિસ્થિતિ રહેવાની છે, ચોમાસું કેટલે પહોંચ્યું છે અને આગામી દિવસોમાં ચોમાસું કઈ રીતે આગળ વધવાનું છે અને આ ઉપરાંત આપણે આજના દિવસે કયા વિસ્તારમાં વરસાદ જોવા મળી શકે છે અને આગામી 3 દિવસ વરસાદની શું પરિસ્થિતિ રહેશે અને આગામી 10 દિવસ વરસાદની શું પરિસ્થિતિ રહેશે તેની ચર્ચા કરીશું. તો સૌપ્રથમ આપણે વાત કરીએ કે ચોમાસું ક્યાં પહોંચ્યું છે. તો તમે જેમ નકશામાં જોઈ શકો એ રીતે ચોમાસું લગભગ મહારાષ્ટ્રમાં 50% વિસ્તારોમાં ચોમાસાનો પ્રવેશ થઈ ગયો છે. ઉપરાંત ઝારખંડ અને ઓડિશાના ઘણા વિસ્તારોમાં ચોમાસાનો પ્રવેશ જોવા મળે છે અને અ, જે નોર્થ ઇસ્ટ એટલે કે ઉત્તર પૂર્વીય રાજ્યો છે એમાં પણ ચોમાસાનો પ્રારંભ થઈ ચૂક્યો છે અને આગામી દિવસોમાં મહારાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં અને ઝારખંડના ઘણા વિસ્તારોમાં આ ઉપરાંત બિહાર સુધી પણ ચોમાસાનો આરંભ 2-3 દિવસમાં થઈ શકે છે. ચોમાસાની વાત કર્યા પછી આજના દિવસ માટે હવામાનની પરિસ્થિતિ શું રહેવાની છે તેના વિશે ચર્ચા કરી લઈએ. તો આ છે એક ડિસ્ટ્રિક્ટ વાઇઝ વોર્નિંગ એટલે કે જિલ્લા વાઇઝ જે હવામાન દ્વારા જે વોર્નિંગ એટલે કે ચેતવણી ઇસ્યુ કરવામાં આવે છે તેની માહિતી છે. આ નકશામાં તમે જોઈ શકો છો કે પીળો કલર છે એટલે કે વોચ એટલે જે વોર્નિંગ જે શું કહેવાય છે ચેતવણી આપવામાં આવેલી છે હવામાન વિભાગ દ્વારા. લગભગ તમે જોઈ શકો એમ કે વરસાદની શક્યતા તો આ દિવસમાં ખૂબ નહિવત જ છે, પરંતુ લગભગ મોટાભાગના વિસ્તારમાં થંડરસ્ટોર્મ એટલે કે ગાજવીજ અને પવનની ગતિ છે એ વધારે રહેવાની શક્યતા છે. અને આગળના દિવસમાં જોઈએ દિવસ 2માં, દિવસ 3માં, દિવસ 4માં તો એમાં કોઈ હવામાન વિભાગ દ્વારા કોઈ ચેતવણી ઇસ્યુ કરવામાં આવેલ નથી. હવે આગામી 24 કલાક અને આગામી 3 દિવસ દરમિયાન વરસાદની શું પરિસ્થિતિ રહેશે તેની ચર્ચા કરી લઈએ. તો આજે આગામી 24 કલાક દરમિયાન વરસાદની પરિસ્થિતિ શું રહેશે? તો નકશામાં જોઈ શકો તેમ ઉત્તર ગુજરાત એટલે કે અરવલ્લી છે, પછી દાહોદ છે અને સાબરકાંઠા છે. આ 3 જિલ્લામાં આગામી 24 કલાક દરમિયાન જે આ બોર્ડરનો વિસ્તાર છે ખાસ કરીને ત્યાં છૂટાછવાયા હળવા વરસાદની શક્યતા રહે છે આગામી 24 કલાક દરમિયાન. આ ઉપરાંત જે કોસ્ટલ એરિયા એટલે કે ભાલ અને કોસ્ટલ એરિયા છે એટલે કે ભાવનગર જિલ્લો છે, આ ઉપરાંત અમદાવાદ જિલ્લાના અમુક ભાગોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા અમુક વિસ્તારમાં પડી શકે છે. આ થઈ ગઈ 24 કલાક વાત. હવે આગામી બીજા દિવસમાં વરસાદની શું શક્યતા રહેશે? બીજા દિવસમાં વરસાદની શક્યતા ખૂબ ઘટી જવાની સંભાવના છે અને ત્રીજા દિવસમાં એટલે કે આગામી 72 કલાકમાં 48 કલાકથી લઈને 72 કલાક દરમિયાન તો ટૂંકા ગાળાની માહિતી મુજબ દિવસ 3માં વરસાદી ગતિવિધિમાં થોડો વધારો થવાની શક્યતા છે. એમાં જે સાઉથ ગુજરાત એટલે કે દક્ષિણ ગુજરાતમાં અમુક સ્થળોએ છૂટાછવાયા સ્થળોએ અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં પણ છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની શક્યતા રહેશે. દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને વલસાડ, ડાંગ, સુરત, તાપી, નવસારી અને છોટાઉદેપુર જિલ્લાઓમાં હળવા વરસાદની શક્યતા રહેશે અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં ખાસ કરીને ગીર સોમનાથ છે, અમરેલી અને ભાવનગર આ 3 જિલ્લાના જે દક્ષિણી વિસ્તારો છે ત્યાં વરસાદની શક્યતા રહેલી છે. તો આ થઈ ગઈ ટૂંકા ગાળાની આગાહી. હવે આપણે જોઈશું મધ્યમ ગાળાની આગાહી. મધ્યમ ગાળાની આગાહી એટલે 10 દિવસની આગાહી. આ 10 દિવસની આગાહી હોય છે એ ટૂંકા ગાળાની આગાહી કરતાં થોડી ઓછી એક્યુરેટ હોય છે. તો આ છે આપણી 10 દિવસની આગાહી. 10 દિવસમાં આપણે એનિમેશન દ્વારા જોઈ લઈએ કે કેટલી જગ્યાએ વરસાદની શક્યતા રહે છે. તો તમે જોઈ શકો એમ કે દિવસ 5 અને 6 એટલે કે તારીખ 3 થી 4, 4 થી 5, 5 થી 6 આ વિસ્તારમાં વરસાદ પડી શકે છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં આગામી 5 દિવસ દરમિયાન
છૂટાછવાયા હળવા વરસાદની શક્યતા રહે છે. આ ઉપરાંત નોર્થ ગુજરાત એટલે કે ઉત્તર ગુજરાત છે, મધ્ય ગુજરાત છે, ત્યાં તારીખ 4 છે, 5 છે, 6 આ દિવસોમાં છૂટાછવાયા હળવા વરસાદની શક્યતા રહે છે. તો કુલ મળીને વાત કરીએ તો આગામી 10 દિવસ દરમિયાન ગુજરાત રાજ્યમાં કોઈ નોંધપાત્ર વરસાદ થવાની શક્યતા નથી. એટલે કે વાવણી લાયક વરસાદ થવાની શક્યતા નથી. તો ખેડૂતોએ જે ચોમાસું પાકો છે એની વાવણીમાં ખાસ કરીને ઉતાવળ કરવી જોઈએ નહીં. ભારત હવામાન વિભાગ છે એની જૂન મહિનાની આગાહી મુજબ જૂન મહિનામાં જે આપણે વરસાદની શક્યતા છે એ સામાન્ય કરતાં વધુ દર્શાવવામાં આવી છે. એટલે જૂન મહિનામાં આપણે અ, જે આ વિડીયોનું પ્રસારણ કરીએ એમાં તમને જાણવા મળશે.